નમસ્કાર મિત્રો, આ એક બે દિવસથી એક પરિપત્ર છે એ વિવિધ સોશિયલ મીડિયા ગ્રુપમાં ફરે છે અને એમાં એવું લખેલું છે કે શિક્ષણ સહાયક ભરતીમાં છે એકેડેમિક ગુણ ગણવા બાબત. અને ઘણા વિદ્યાર્થીઓને એવો પ્રશ્ન છે કે અહીંયા નીચે છે એ એક અધિકારીની સહી પણ છે અને એ ઉપર વિષય પણ લખ્યો છે, તો આ પરિપત્ર સાચો છે ખોટો છે અથવા તો આ ફેક ન્યૂઝ છે? તો એના રિલેટેડ હું માહિતી લઈને આવ્યો છું કે પરિપત્ર સાચો છે ખોટો છે. તો એ કહીશ કે પરિપત્ર તો સાચો જ છે, પણ આ એ પરિપત્ર નથી કે જેને તમે જેવું સમજો છો. આમાં એવું છે, આ સહી પણ સાચી જ છે. સહી કોની છે? મદદનીશ શિક્ષણ નિયામક ભરતી બોર્ડ છે ગુજરાત અને ગાંધીનગર, એની જ છે. પણ આ જો વ્યવસ્થિત તમે વાંચ્યું હોત ને તો આમાં તમને ખબર પડી જાય શું લખેલું છે. આ વિષય એ જ છે આમાં તમે જે સમજ્યા છો. એ શિક્ષણ સહાયક ભરતી જે હમણાં થઈ ગઈ છે 9, 10, 11, 12, એમાં એકેડેમિક ગુણ ગણવા બાબત, એટલે કે કોલેજ બીએડના બધા માર્ક ગણવા બાબત. આપણને ખબર છે એ ખાલી મેરિટની જ ભરતી હતી, જે એક્ઝામમાં આવ્યા હોય એ પ્રમાણે જ તે. તો આ શું છે? તો આ કોઈ એક વ્યક્તિ છે, અહીંયા નામ એને ચેકી નાખ્યું છે પણ અહીંયા ખેડાના છે એવું ખબર પડે છે. આ કોઈ વ્યક્તિએ છે એ ભારત સરકારના કોઈ એક પોર્ટલ ઉપર છે એને માહિતી અથવા તો લેખિતમાં રજૂઆત કરી હતી. તો ગુજરાત સરકાર દ્વારા એને જવાબ આપવામાં આવ્યો છે અને એ જવાબ છે એ અહીંયા લખેલો છે. વાંચીએ શું જવાબ આપ્યો છે. તો આ ભાઈએ કંઈક એવી રજૂઆત કરી છે કે શિક્ષણ સહાયક ભરતીમાં છે એકેડેમિક ગુણ ગણવા બાબત, અને સરકારનું આ પોર્ટલ છે ને ત્યાં છે એ પોર્ટલ ઉપર એમને ઓનલાઈન અથવા તો ઓફલાઈન છે એ લેખિતમાં રજૂઆત કરી હશે. તો એનો જવાબ આપે છે. કોણ આપે છે? આ અધિકારી છે એ આપે છે અને અધિકારીની સહી છે. શું કહે છે અધિકારી? ઉપરોક્ત વિષયમાં જણાવવાનું કે સરકારી અને બિનસરકારી અનુદાનિત માધ્યમિક ઉચ્ચતર માધ્યમિક શાળાઓમાં એકેડેમિક ગુણ ગણવાની આપની રજૂઆત ભારત સરકારના આ પોર્ટલ ઉપરથી કચેરીને મળી છે. એટલે કે આ છે એ સરકારનો નિર્ણય નથી, પરંતુ આ છે એ એક ભાઈએ રજૂઆત કરેલી છે સરકારને અને એ છે એ સરકાર સુધી પહોંચી ગઈ છે એવું કહેવા માગે છે. સદર બાબતે સરકારી બિનસરકારી અનુદાનિત માધ્યમિક ઉચ્ચતર માધ્યમિક શાળાઓમાં શિક્ષણ સહાયકની ભરતી પ્રક્રિયા અહીંયાથી અહીં સુધીના જાહેરનામાની જોગવાઈઓ ધ્યાનને લઈ ઉપલબ્ધ ખાલી જગ્યાઓમાં મંગાવી કેન્દ્રીયકૃત કરી હાથ ધરવામાં આવશે. એટલે આ ભરતી હવે આમાં તમારો જે કાંઈ માંગણી છે એ ધ્યાનમાં લેવામાં આવશે એવું કહે છે, જે નિર્ણય નથી આવ્યો. વધુમાં શિક્ષણ સહાયક ભરતીમાં એકેડેમિક ગણવું કે ન ગણવું એ નીતિ વિશે એક બાબત છે, એટલે કે એની માટે ચર્ચા જરૂરી છે જે આપણે વિદિત થાય છે. એટલે આ ખાલી એને જવાબ આપ્યો છે, એને જે માગણી મૂકી હતી. આમાં મારે તમને એ કહેવાનું છે, હું જે આગલા 2-3 વિડીયોમાં કહું છું કે આપણે તમારે જે આ જ્ઞાન સહાયક પ્લસ માસ્ટર ડિગ્રીનો જે કાંઈ કેસ હાલે છે અથવા તો જે પૂરો થઈ ગયો છે, એમાં મેં એવું કીધું હતું કે VSKમાં યોગ્ય રજૂઆત કરવી જોઈએ. તો મૌખિક રજૂઆત કરતાં લેખિક રજૂઆતમાં કેટલો ફેર પડે છે એ તમે જુઓ. આ એક ગુજરાત સરકારના ભરતીના જે નિયામક છે એને સ્પેશિયલ પોતાને ટાઈપ કરીને આ જે વ્યક્તિ છે એને જવાબ આપવો પડ્યો. ક્યારે આપવો પડ્યો હશે? જ્યારે એ વ્યક્તિએ આ એની જે ઓફિશિયલ લેખિતમાં ક્યાંક રજૂઆત કરી હશે અથવા તો કાયદેસર રજૂઆત કરી હશે, ત્યારે આ અધિકારીને પણ જવાબ દેવો પડ્યો હશે. તો હું એ કહેવા માગું છું, જે આપણે જે ગ્રુપમાં જે વાતો કરીએ છીએ મોટી મોટી કામ કરી દઈશું તેમ કરી દઈશું, એની જગ્યાએ જો આપણે કંઈક યોગ્ય રજૂઆત કરીએ, આવા પોર્ટલના ઉપયોગ કરીએ, સરકારના નીતિઓના ઉપયોગ કરીએ, તો સરકારના મોટા ક્લાસ 1, 2 અધિકારી હશે એને પણ આપણને સંબોધીને જવાબ લખવાની ફરજ પડશે કે હા અમે જઈશું કે નહીં જઈએ એમ. ચાલુ અને હા, લાઈક, શેર, સબસ્ક્રાઇબ અને હાઈપ, આ જે કાંઈ કરવાનું થતું હોય ને બધું કરી દેજો. હવે આ આપણે મુદ્દો જ નથી કે એકેડેમિક માર્ક ગણે કે ન ગણે, આપણને એનાથી કાંઈ ફેર નહીં પડે. પણ ફેર એનાથી પડશે કે આ અધિકારીને જવાબ દેવો પડ્યો, એટલે અધિકારી સુધી આ વાત તો પગી છે. તો હું એમ કહું છું, જ્ઞાન સહાયક પ્લસ માસ્ટર ડિગ્રીનો આવો કંઈક મુદ્દો છે, આવી રીતે જો રજૂઆત કરવામાં આવે તો સમિતિને સાંભળવું પડશે અને સમિતિને જવાબય આપવો પડશે. તો આની વિશે વિચારવું જોઈશે થોડુંક.